विकारानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् क्षीणे चाण्यो खलो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य छे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાનસાર ભાગ 2 એમાં 3 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। હવે આજે બોલ નંબર 4, પાન નંબર 764। મોરબી, અષાઢ સુદ 7મ, બુધ, વિક્રમ સંવત 1956। શ્રીમાન કુનકુંદાચાર્ય અષ્ટપાહુડ એટલે કે અષ્ટપ્રાવૃત રચેલ છે। પ્રાવૃત વેદ દર્શન પ્રાવૃત, જ્ઞાન પ્રાવૃત, ચારિત્ર પ્રાવૃત, ભાવ પ્રાવૃત ઇત્યાદિ। દર્શન પ્રાવૃતમાં જીન ભાવનું સ્વરૂપ બતાવ્યું છે। શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાદિદેવ સુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે। જે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે અને તે ભાવ્યથી જ મુક્તિ થાય છે। શ્રીમાન કુનકુંદાચાર્યજી મંગલાચરણમાં જ ખાસ કરીને દિગંબરામના એમાં માનનારા મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદ કુંદાદેવ, જૈન ધર્મોસ્તુ મંગલમ એમ કરીને જેમ ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરવામાં આવે છે એવી જ રીતે શાસ્ત્રની શરૂઆત વખતે સ્વાધ્યાયના પ્રારંભે અથવા કોઈ પણ મંગલ પ્રારંભે આ કુનકુંદ સ્વામીને અંજલિ આપવામાં આવે છે, સ્મરણ કરવામાં આવે છે। એ કુનકુંદાચાર્યજી ક્યારે થયા? આશરે બોલીએ છીએ કે 2000 વર્ષ પહેલા, તો કે ઈસવીસન 127 થી 179 એટલે 52 જ વર્ષનું આયુષ્ય હતું એમ ફલિત થાય છે, ત્યારે થયા। એટલે ખરેખર 2000 વર્ષ પણ માંડ થયા કહેવાય। એના વિશે આપ જાણો છો એટલે વધારે કેવું નથી મને, પણ કહેવાય જાય એવી વાત છે કે સમયસારજી, નિયમસારજી, પ્રવચનસારજી એવા 84-85 પ્રાકૃત રચ્યા, એવા ગ્રંથ રચ્યા છે। એ કુનકુંદાચાર્યજીનો આગલો ભવ જો જાણીએ તો એકમાત્ર ગાયો ચરાવતો ગોવાળિયા ભરવાડનો હતો અને એ ભવમાં ખબર નહીં કોઈ એવા સત્પાત્ર મુનિવર, ઉત્કૃષ્ટ પાત્ર આમ તો કહેવાય, સમ્યક દૃષ્ટિ હોય, મુનિ હોય, દિગંબરચર્યા હોય અને એવા જંગલમાં કે જ્યાં કયો ત્યાં વિચરતા હતા અને એમને આ ગાયો ચરાવતા ગોવાળિયાએ કુનકુંદ ભગવાને પણ આગલો જીવ, આગલો ભવ ભરવાડનો એમણે હોરાવ્યો, ઉત્કૃષ્ટ ભાવથી હોરાવ્યો। એટલું જ નહીં, બીજી વાત એવી પણ છે કે એમણે ઝાડની બખોલમાં જ કંઈક આપ્યું અને એમણે ત્યાં શાસ્ત્ર કયો, પાનું કયો, વચન કયો એવી રીતે ત્યાં મૂક્યું। એટલે કાંઈ જ ન મળ્યું પણ એને એટલો ભાવ હતો કે ઉચ્ચ આસને જ્ઞાનને પધરાવાય કે મુકાય। એટલે એને ઝાડની બખોલ જે હતી, આઈ લેવલ કયો કે થોડું ઊંચું કયો, ત્યાં મૂક્યું એમણે, નીચે મૂક્યું નહીં। એ પણ કેટલો જ્ઞાનનો વિનય છે જોવાનું છે। અને પછી બીજા જ ભવે એમને કંઈક નાની મોટી આજ્ઞા પાડી હશે, એની ના નહીં, એના કારણે, એના પરિણામે એમને કુનકુંદાચાર્યજી બનવાનું સૌભાગ્ય થયું કે કેટલો જ્ઞાનનો ઉઘાડ, કેટલો જ્ઞાનનો ક્ષમ, કેવી સિદ્ધિ। એટલે કોઈક વખત ખરા પાત્રને કંઈક ઉત્કૃષ્ટ ભાવથી હોરાવાઈ જાય, અગર તો એમની આજ્ઞાનું પાલન થઈ જાય તો આટલો ફરક પડી જાય છે, આત્માનું કલ્યાણ થઈ જાય છે। હવે પ્રાકૃત શું? પ્રાકૃત પ્રકૃષ્ટેન
પ્રકૃષ્ટ રીતે, ઉત્કૃષ્ટ રીતે, અને ઉત્કૃષ્ટ પુરુષ તો આ તીર્થંકર દેવ. કેવલી ભગવાન કરતા, જીન ભગવાન કરતા પણ જીન વર કહીએ છીએ, જીનેન્દ્ર કહીએ છીએ, તે તો તીર્થંકર દેવને જ કહેવાય. તો કે તીર્થંકરેણ એટલે એનો અર્થ કર્યો, અને પછી પ્રાકૃતમ એટલે સંસ્થાપિતમ. તો કે તીર્થંકરેણ પ્રસ્થાપિતમ ઇતિ પ્રાકૃતમ. તીર્થંકર દેવ અને એના પછી થયેલા પ્રકૃષ્ટ આચાર્યો દ્વારા ધારણ કરાયેલું, વ્યાખ્યાન કરાયેલું, કીર્તિત કરાયેલું, પરંપરાથી લવાયેલું ભેટ નજરાણું તેનું નામ પ્રાકૃત. એટલે કે તેવા જ્ઞાની પુરુષો આવી ભેટ આપીને ગયા, આવી ગિફ્ટ આપીને ગયા, આવું નજરાણું ધરીને ગયા. કોને? તો કે પછીના જીવો પણ પરમાત્મા બની શકે એટલા માટે જે કંઈ લખતા ગયા, વ્યાખ્યાનમાં મૂકતા ગયા, પરંપરાથી આપતા ગયા, તે બધું પ્રાકૃત કહેવાય. પ્રાકૃતનો સીધો સાદો અર્થ ભેટ, ગિફ્ટ, નજરાણું, પ્રેઝન્ટ. પ્રાકૃત એટલે પ્રેઝન્ટ. અત્યાર સુધી પ્રેઝન્ટ બોલાતું, હવે આપણે વધારે ગિફ્ટ બોલીએ છીએ. સારભૂત વસ્તુની ભેટ આપી છે એટલે ખરા અર્થમાં એ પ્રાકૃત છે, અને પ્રાકૃતમાં આપણે પાહુડ કહીએ છીએ. ઘણી વાર કહેવાય કે 84 પાહુડ રચ્યા છે અથવા પાહુડ. તો પાહુડ શું છે? તો કે પ્રાકૃત સંસ્કૃત શબ્દ છે, પાહુડ પ્રાકૃત શબ્દ છે. એના પરથી થોડુંક જુદું છે, પણ શબ્દ યાદ આવી ગયો. તે પરોણાને આપણે પાહુણા કહીએ છીએ. પધારો મુમુક્ષુ પાહુણા. તો એ શું છે કે પધારો પધારો મુમુક્ષુ પરોણા, પણ પરોણા થઈ ગયું એ પાહુણામાંથી. અને પાહુણાનો મૂળ શબ્દ પ્રાગૂર્ણિક છે. અહીંયા તો પાહુડ ને પ્રાકૃતની વાત ચાલે છે, પણ સેજે સેજે સરખે સરખું હોવાથી વાત થઈ ગઈ. તો 84-85 પાહુડ કે પ્રાકૃત લચ્યા, શાસ્ત્રો લખ્યા. એમાં જે સમયસારજી, નિયમસારજી, પ્રવચનસારજી, પંચાસ્તિકાય, આ 4 જૂના જાણીતા અને આપણને બધાને લોકભોગ્ય છે અને ખરેખર અભ્યાસ કરવા યોગ્ય છે. તે ઓછા જાણીતા છે તે બીજા છે, અને આપણને 84માંથી 12 જેટલા જ મળેલા છે. ઉપલબ્ધ કેટલા છે? તો 12 જ છે. જે 12માંથી નામ અહીંયા કૃપાળદેવે મૂક્યા છે કે દર્શન પ્રાકૃત, જ્ઞાન પ્રાકૃત, ચારિત્ર પ્રાકૃત, ભાવ પ્રાકૃત વગેરે. ક્રમથી લઈએ તો સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, દર્શન પ્રાકૃત, સૂત્ર પ્રાકૃત, ચારિત્ર પ્રાકૃત, બોધ પ્રાકૃત, ભાવ પ્રાકૃત અને મોક્ષ પ્રાકૃત, અને લિંગ પ્રાકૃત અને શીલ પ્રાકૃત. આ 12 નામ કયા? એમાંથી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયને આપણે એક બાજુ લઈ જઈએ છીએ એટલે અષ્ટ પ્રાકૃત બોલાય છે. અને અષ્ટ પ્રાકૃતમાં છેલ્લા 2 કાઢી નાખીએ, લિંગ પ્રાકૃત અને શીલ પ્રાકૃત, એટલે ષટ પ્રાકૃત પણ કહેવાય છે. કોઈક પુસ્તકનું નામ હોય છે અષ્ટ પ્રાકૃત, એમાં 8 સંગ્રહીને મૂકવામાં આવે છે. કોઈ વખત માત્ર ષટ પ્રાકૃત લખવામાં આવે છે, તો એમાં 6 પ્રાકૃત, 6 શાસ્ત્રો મુકાય છે. અને પેલા 4 તો ગ્રંથાધિરાજ હોવાથી જુદા જ હોય છે. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય. આ બધું જ કુંદકુંદાચાર્યજીનું રચેલું છે. અને વચનામૃતજીમાં તો 766મો પત્ર જ્યારે લેવાનો આવશે ત્યારે કાંઈ જ નથી, પણ આખું પંચાસ્તિકાયનો અનુવાદ છે. પંચાસ્તિકાયની ગાથા આપણે પ્રાકૃતમાં અગર સંસ્કૃત ટીકા વાંચીએ નહીં તો ગુજરાતીમાં પરમ કૃપાળદેવે મૂકી દીધું કે દેશ કોને કહેવાય, પ્રદેશ કોને કહેવાય, દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય વગેરે. એમ થાય કે અઘરું છે, પણ એ આપણી જ આત્માની વાત છે અને એ સમજ્યા વિના કેમ ચાલે? 766મો પત્ર લ્યો કે પંચાસ્તિકાય લ્યો, એક જ છે. એનો જ્યારે વારો આવશે ત્યારે એ લેવાનું થશે જ, અને લેવું જ જોઈએ. યથાયોગ્ય ન્યાય આપવો જ જોઈએ, એ સમજવાનું જ છે. અત્યાર સુધી આપણે એક્સપોઝ ન થયા કે વાંચ્યું નહીં કે સાંભળ્યું નહીં કે વિચાર્યું નહીં તો આપણો દોષ છે. જ્ઞાની પુરુષ તો લખીને કહીને આપીને ગયેલા છે. આ એટલી પ્રાસ્તાવિક વાત હતી. આ ષટ પ્રાકૃત અને જે કંઈ અષ્ટ પ્રાકૃત છે એના ઉપર કુંદકુંદાચાર્યજી તો મૂળમાં લખી ગયા, એટલે મૂળ રચયિતા થયા. પછી એના પર ઘણા બધા વર્ષો પછી શુદ્ધ સાગરજી થયા, એમણે ટીકા લખી છે અને સંસ્કૃતમાં લખી છે, અને ઈસવીસન 1470 પછી લગભગ લખાયું. એટલે કેટલા બધા વર્ષો પછી 127માં કુંદકુંદાચાર્યજી થયા, અને પછી શુદ્ધ સાગરજીએ ઈસવીસન 1400માં, તે વચ્ચે 1200 વર્ષનો ગાળો ગયો છે. એવી જ રીતે નાટક સમયસારજી તો નહીં, પણ સમયસાર પ્રાકૃત એટલે કે મૂળ કુંદકુંદાચાર્યજીનું એ લખાયું છે. જ્યારે થઈ ગયા છે ત્યારે લખાયું છે, અને ત્યાર પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્યજી એટલે કે અમૃતચંદ્ર સૂરી કહે છે તોડી નાખે તેવા ધુરંધર વિદ્વાન થયા, તેમણે ટીકા લખી. જેમ આજે આત્મસિદ્ધિજી કૃપાળદેવે રચી દીધી છે, અને કોઈ 1000 વર્ષ પછી એના પર સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અને શાસ્ત્રોના ઢગલા અને એકદમ જ વિદવત ભોગ્ય ટીકા લખે તો આપણને થાય કે તો લખનારાએ તો લખી દીધું હતું, પછી 1000 વર્ષે થયું.
પણ 1000 વર્ષે પણ થઈ શકે. તો 100 વર્ષ તો એની વિસાતમાં કાંઈ નથી. વિચાર કરતા કરી મૂક્યા. પછી મોડર્ન ટાઈમ્સમાં પંડિત જયચંદ્રજી છાબડાજી કહે છે જયપુરના, અને એમણે 19મી સદીમાં લખ્યું, 18મી 19મી સદીમાં લખ્યું. એને ભાષા વચનિકા કહે છે. કૃપાળુદેવે કુંદાચાર્યજી આનંદગંજીને યાદ કર્યા છે, અંજલિ આપી છે કે એમને સિદ્ધાંત સંબંધી બહુ તીવ્ર જ્ઞાન હતું અને આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. એટલે આપણને થાય કે જેને પરમ કૃપાળુદેવે પ્રશંસા કરી છે, વખાણ્યા છે, પાને ચડાવ્યું છે, એમનો આપણે થોડો વધારે વિચાર કરવો જોઈએ. તો દર્શન પ્રાકૃતમાં જે વાત છે તે શબ્દ કહે છે તેમ સમ્યક દર્શનની છે. 36 ગાથામાં પણ સુંદર સ્વરૂપ મૂકેલું છે. એનું નામ જ દર્શન પ્રાકૃત. પહેલું દર્શન પ્રાકૃત છે એટલે એની વાત લઉં છું. પછી જ્ઞાન પ્રાકૃત છે. એ જ્ઞાન પ્રાકૃત એ જ સૂત્ર પ્રાકૃત કહેવાય. બંને એક જ શબ્દ છે. અષ્ટ પ્રાકૃતમાં સૂત્ર પ્રાકૃત લખ્યું છે, પરમ કૃપાળુદેવે જ્ઞાન પ્રાકૃત લખ્યું છે. એમાં 27 ગાથા મૂકેલી છે. ચારિત્ર પ્રાકૃત છે, એમાં 45 ગાથા મૂકી છે. અને ભાવ પ્રાકૃત છે, એમાં કેટલી ગાથા મૂકી છે યાદ નથી આવતું, પણ એનો આ શ્લોક છે એ 8મો શ્લોક છે. શાસ્ત્ર કરતા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાદિદેવ સુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે. અમે, તમે એટલે આચાર્ય કરતા લખે છે પોતે, આપણે વાંચનારા તમે એટલે આપણે, અને દેવાદિદેવ એટલે તીર્થંકર દેવ સુદ્ધાએ એ સહિત એમણે પણ આ ભાવો ભાવ્યા છે. કયા? તો કે અન્ય ભાવો. અન્ય ભાવો પહેલા તો બધાએ ભાવ્યા છે અને તેથી કાર્ય સર્યું નથી. તેથી તેમનું પણ કાર્ય સર્યું નથી. જો કરવું હોય, કારક સિદ્ધ કરવા હોય તો, એટલે કે એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે. અન્ય ભાવ અને આત્મભાવ લખવાના બદલે, પરમાત્મા ભાવ લખવાના બદલે, શુદ્ધાત્મ ભાવ લખવાના બદલે, શુદ્ધ ભાવ લખવાના બદલે અહીંયા લખ્યું જીન ભાવ. કાંઈક નવો શબ્દ, કાંઈક વિચાર કરતા કરી મૂકે. રાગ દ્વેષને જીતે તે જીન, અને એવા એનો જે ભાવ તો કે રાગ દ્વેષને જીતે એટલે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વને જીતે, અને એ જીતે એટલે પછી શું હોય તો કે સંપૂર્ણ શાંત રસની પરિણતિ હોય, પૂર્ણ શાંત રસ હોય. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. તો કે જીન ભાવ ભાવવાની જરૂર છે. જેમ આત્મભાવના પુષ્પ છે એમ જીન ભાવના પુષ્પ પણ પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂકેલું છે. 97મો પુષ્પ આત્મભાવના છે, 98મો પુષ્પ જીન ભાવના છે. જીન પ્રતિમાજીના કે પરમ કૃપાળુદેવના દર્શન કરતા આપણને વિતરાગ ભાવની પ્રતીતિ ન આવે, આપણને એમની અસંગતાની પ્રતીતિ ન આવે, એમની નિર્દોષતાની પ્રતીતિ ન આવે તો આપણી કચાશ છે. ત્યાં સુધી આપણને આપણા આત્માનું દર્શન નથી, આપણા આત્માનો સાક્ષાત્કાર નથી. એમના ઉપયોગે, એમના અસંગ ઉપયોગે, એમના નિર્દોષ ઉપયોગે, એમના નિરપેક્ષ ઉપયોગે આપણને આપણી વિતરાગતાનો એટલે કે આપણા શુદ્ધાત્મ ભાવના કે ધારા જે હોય એનો પણ લક્ષ થઈ જવો જોઈએ અને ઉપયોગ આવી જવો જોઈએ. જે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાવ્યથી જ મુક્તિ થાય છે. જ કૃપાળુદેવ ક્યારેક જ વાપરવો પડે ત્યારે જ વાપરે, બાકી નહીં. એ ભાવ પ્રાકૃત એટલે 165 ગાથા છે, પ્રાકૃતમાં જ છે, અને જીવના શુભ, અશુભ અને શુદ્ધ ભાવનું પ્રરૂપણ કરે છે. એનો આ સારાંશ મૂકી દીધો છે 8મી ગાથામાં, કે પહેલા તો જીવ અન્ય ભાવ ભાવે છે એટલે બાહ્ય ભાવ કયો? આત્માથી જુદા એવા બીજા ભાવ એટલે અન્ય ભાવ. અને જીવને અન્ય ભાવ તો અનાદિકાળથી સાધારણ કોમન થઈ ગયો છે, વણાઈ ગયું છે, પણ તેથી કંઈ કલ્યાણ નથી, તેથી કંઈ કામ સરતું નથી. એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે. જે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાવ્યથી જ મુક્તિ થાય છે. શાંત શું તો કે શમ, કશાયનું શમન થઈ ગયું છે, સંપૂર્ણ શમન થઈ ગયું છે, એટલે ત્યાં શાંત ભાવ છે. ભ્રાંત નથી એટલે શાંત છે. ભ્રાંત કહેતા, ભ્રાંતિ કહેતા મિથ્યાત્વ દશા નથી. સ્વાભાવિકપણે સમજાય વાત છે કે ત્યાં સંપૂર્ણ શાંત મિથ્યાત્વ નથી એટલે જ છે. આત્મા આત્મત્વ સંભાળીને બેઠું છે, નિર્જીતા લઈને બેઠું છે, એનો ઉપયોગ લઈને બેઠું છે, સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એટલે ત્યાં મિથ્યાત્વ હોઈ શકતું જ નથી. સંપૂર્ણ સમ્યત્વ છે, સંપૂર્ણ આત્મ સ્વરૂપનો જ જ્ઞાતા છે. એટલે ભ્રાંત અને શાંતનો ભેદ પાડવા માટે કહીએ છીએ કે શાંત કોને કહીએ તો કે ત્યાં ભ્રમ, વેમ, ભ્રાંતિ સેજ પણ અધૂરપ, અપૂર્ણાંશ, ખામી, ખોટકો કાંઈ જ નથી. સંપૂર્ણ શુદ્ધ છે એટલે શાંત કહીએ છીએ. ખાલી શાંત કહેતા નથી, કોઈ પણ જાતનો ત્યાં ભાવ રહેતો નથી. એકમાત્ર પોતાનો આત્માનો ભાવ છે તે જ છે, બીજો કોઈ ભાવ નહીં. એટલે સંપૂર્ણ શાંત છે.
પછી આત્માનો ધર્મ છે, એ આત્માનો ધર્મ શાંત થવું તે જ છે. ઓમ શાંતિ 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 કહીએ, વેદાંતમાં ઉપનિષદમાં કહીએ અને આપણે પણ કહીએ તો એમનેમ તો નથી કે જીવ અસ્વસ્થ છે, અશાંત છે, વિભાવ પરભાવને કારણે છે, અન્ય ભાવને કારણે છે. તો પોતે પોતાના ભાવમાં, પોતાના સ્વભાવમાં, પોતાના ઉપયોગમાં, પોતાના સ્વરૂપમાં સંભાળીને બેસી જાય તો એ શાંત છે. એ વખતે શાંત હોય તો જ થાય. કાં તો શાંત થાય તો આ બધું સંભાળે, કાં તો આ બધું સંભાળે તો શાંત થાય. પેલું કાર્ય કહીએ તો આ કારણ કહેવાય કે પહેલા એવો થાય તો પછી એવો રહે, બનીને રહે. પહેલા એવો શાંત ભાવ એક સમય માટે પણ અનુભવે વેદે તો પછી હર હંમેશ માટે રહી શકે. તો એને જ આત્માનો ધર્મ કહ્યો. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. એટલે અહીંયા આપણને તાળો મળે છે કે પોતે પોતાના સ્વભાવમાં આવે તો એ આત્માનો ધર્મ પામ્યું કહેવાય. અને તે ભાવ્યથી જ મુક્તિ થાય છે અને તેનું ભાવન કરતા જ મોક્ષ થાય છે, મુક્તિ થાય છે. હવે શાંત થવું અને આમાં ભાવવું આવ્યું, એ ભાવ હોવું અને થવું, અને એમાંથી ભાષણ થવું એટલે કે એવી ભાવના કરવી, એવી ભાવનામાં આવી જવું, એવા ભાવમાં આવી જવું, એ ભાવમય થઈ જવું, તેનું નામ ભાવવું, ભાવ્યું. કોઈ પણ વસ્તુ આપણને ભાવી એમ કહીએ છીએ કે આ મને ભાવે છે, આ મને ભાવ્યું, એટલે કે એનો આપણે અનુભવ્યું, જીભ ઉપર મૂક્યું, સ્વાદ ચાખ્યો, અને ભાવ્યું કહેતા ત્યાં ગમ્યું, પસંદ પડ્યું, અને ભા કહેતા પ્રકાશ્યું, જાણ્યું, એને ખબર પડી કે આ વસ્તુ શું છે, એનો સ્વાદ શું છે, અને પછી ગમ્યો એટલે ગમાનો ભાવ આવ્યો, લાઇકિંગનો આવ્યો. તો એ જ વસ્તુ અહીંયા છે કે આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે, આ જીન ભાવ છે. તો જીન ભાવ ગમ્યો, અનુભવ્યો, જાણ્યો, અને હવે જો પસંદ પડ્યો, ભાવ્યો, તો એવું ને એવું ભાવ ભાષણ ફરી ફરી કરવું. એ કરવું પડતું નથી. એમાં જીવ એકવાર સ્વાદ ચાખી ગયો છે એટલે જાય છે, ગયા કરે છે, તેનું નામ ભાવ્યું. આગળ જઈએ. બીજો બોલ છે ચારિત્ર પ્રાકૃત. એ ચારિત્ર પ્રાકૃતમાં 45 ગાથા મૂકેલી છે અને એ પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પછી સમ્યક ચારિત્ર સંબંધી મુકાયેલો ગ્રંથ છે. કારણ કે આચાર વિચારનો પણ ગ્રંથ હોય એવી રીતે આચાર, જેમ આચારાંગ સૂત્રમાં આચાર છે એમ ચારિત્ર પ્રાકૃતમાં સમ્યક ચારિત્ર સંબંધી ગ્રંથ છે. નહીતર કોઈ કહી જાય કે બધું સિદ્ધાંતની અપેક્ષાએ જ લખ્યું છે, કંઈ આચરણ ચારિત્ર લખવાનું જ નહીં, કરવાનું જ નહીં, હોય જ નહીં. તો કે વસ્તુતઃ કંઈ ભેદ છે જ નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહેતા સાથે સમ્યક ચારિત્ર રહેલું જ છે. તેમ છતાં જીવોને બોધ આપવાને માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પછી સમ્યક ચારિત્રની પણ જુદી છણાવટ કે પ્રરૂપણા કરેલી છે. સમજવા માટે કહું કે જીવને જ્યારે સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, ત્યારે આત્માનું જ્ઞાન થયું જ, અને દર્શન અને જ્ઞાન સમ્યક થયા તો એ વખતે એનું ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર છે. ત્યારે ત્યાં દીક્ષા, સંયમ એવી બધી વાત આવતી નથી. ત્યારે તેને ત્યાગ જ છે, સમસ્ત જગતનો ત્યાગ છે. ત્યારે તો એ પોતાના સ્વભાવમાં કે ઉપયોગમાં રહી શકે છે, જ્ઞાન પામી શકે છે. તો એની ઉત્તમ ચર્યા છે. એ વખતે એને સમ્યક ચારિત્ર કહેવું જ પડે. જ્યારે વર્તે તે આત્મારૂપ, શું કહ્યું કે ત્રણે અભેદ પરિણામે રે. જ્યારે વર્તે તે આત્મારૂપ, આત્મા આત્મા થઈને બેઠો, બોયલો, આરાધ્યો, તો બસ. એટલે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કોને થાય છે, ક્યાં થાય છે? આત્માને થાય છે, આત્મામાં થાય છે. એટલે ત્રણે સાથે જ રહેલા છે. જેમ કે સાકર કહીએ તો એની મીઠાશ કે ગળપણ અને એનો આકાર એ બધું એનાથી જુદું નથી, કેવું પડે છે. બાકી સાકર કહેતા જ એનો દેખાવ, આકાર આવી ગયો, એનો વર્ણ આવી ગયો, એની ગળાશ, ગુણ, મીઠાશ બધું આવી ગયું. એ ત્રણે અભિન્ન છે, અભેદ છે, જુદા નથી. પણ બોલવું પડે છે કે ગળપણ, ગળાશ કહીએ ત્યારે એનો ગુણ છે, આકાર કહીએ ત્યારે એનો રંગ, કહીએ ત્યારે એનો બાહ્ય દેખાવ છે, અને નામ કહીએ ત્યારે એનું નામ સાકર છે. વસ્તુ તો એક જ છે. એવી જ રીતે આત્મામાં જ ત્રણે તત્વ રહેલા છે. જી ક્યારે થાય એના માટે તો અનંતકાળથી બેઠા છીએ આપણે, પુરુષાર્થ કરવાનો છે. મોક્ષે જવું છે તો મોક્ષે જવા માટે સમ્યક દર્શન જોઈએ, માટે આપણે સંકિત લેવા બેઠા છીએ, કરવા બેઠા છીએ. બાકી ક્યારે થાય? સાચા દેવગુરુ ધર્મની આરાધના કરીએ એટલે એમાં બીજો કોઈ ન આવે અને બીજું કાંઈ ન આવે. એ પહેલી પાયાની શરત છે. એટલે આપણે મિથ્યાત્વથી મુકાયા. જો સાચો દેવ, વિતરાગ દેવ, પરમ કૃપાળુ દેવ માન્યા, જીન પ્રતિમાજી, જીનેશ્વર દેવ માન્યા, પછી બીજો કોઈ નહીં, એક સમય માટે નહીં, સ્વપ્ન માત્રમાંય નહીં, કોઈ પણ રીતે નહીં. અને પછી સાથે સાથે આપણે બીજું બધું જે કહીએ છીએ આત્મા ઓળખ્યો તો એ નિશ્ચય સમ્યક દર્શન છે કે આત્માનો અનુભવ થયો. કેટલી વાર જોઈ તો કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર.
એટલી વાર જો આપણે સ્વસ્થ રહ્યા, ચંચળ નહીં, અસ્વસ્થ નહીં, ચપળ નહીં, સ્થિર રહ્યા આત્મામાં, તો આપણને આત્મદર્શન, આપણને આત્મ અનુભવ એટલી વાર તો આપણા જિંદગીમાંથી નીકળે જ ને. આ આવડું મોટું આટલું લાંબુ આયુષ્ય છે, ગયું તે ગયું, પણ જે આપણી પાસે છે સમય, 24 કલાકમાં, 12 કલાકમાં, 6 કલાકમાં, 1 કલાકમાં, 2 ઘડીમાં, 1, 2, 5 સમય એવા ન નીકળે, 5-10 સેકન્ડ ન નીકળે એમ ભગવાન કહે છે. તો કે નીકળે, તો કે કાંઈ નહીં, સંકલ્પ વિકલ્પ વિનાની સ્થિતિ, તેનું નામ નિશ્ચય સમ્યક દર્શન. નિર્વિકલ્પ અનુભવ કોનો? આત્માનો, તેનું નામ સમ્યક દર્શન. બીજું તો કંઈ જોઈતું નથી. અને આ ન થયું તો આત્મકલ્યાણ ન થયું, આત્મકલ્યાણ ન થયું તો મોક્ષ ન થયું. અને હરી ફરીને કોઈ પણ વસ્તુ, ગમે તે તપ, જપ, શાસ્ત્ર, ક્રિયા, વાંચન, ભક્તિ, તીર્થયાત્રા, પર્યટન, દેહ દમન, તપશ્ચર્યા કે શાસ્ત્રોનો અભ્યાસ, બધું કરીને અંતે તો એક જ કાર્ય કરવાનું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતને ચરણે રહેવું. એકમાત્ર આત્મદર્શન, સમ્યક દર્શન કે આત્મ અનુભવ કે આત્મ સાક્ષાત્કાર, એના 150 પર્યાય શબ્દ છે. 5, 10, 12 પૂરું નથી થઈ જતું. આખું સમય સાચી વાંચો તો એ એક જ શાસ્ત્રમાંથી જો આ બધા શબ્દો કાઢો અને વિચારો, અથવા તો આપણે ગણવા બેસીએ, લખવા બેસીએ, તો 150 નામ નીકળશે. જેને પરમ કૃપાળુદેવે 208, 209માં પત્રમાં સત કહીને કહી દીધું કે સત ગમે તે નામે પ્રકાશો એક જ છે. અનંત નામોએ અનંત રૂપે કહેવાયું છે, પણ સત તે સત જ છે. સત શું? અસ્તિત્વ. સત એટલે હોવું. આપણે આત્મા ક્યારેય ઘરે મૂકીને આવીએ, બહાર મૂકીને આવીએ, જ્યાં જઈએ ત્યાં આત્મા ભેગો ને ભેગો, આ ગતિમાં કે બીજી ગતિમાં, તો બધે જ આત્મા સાથે લઈ જઈએ છીએ. તો એ પોતે અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ છે. ઘરે મૂકીને નથી અવાતું, કોઈને આપી દેવાતું નથી, છુપ્યો છુપાવાતો નથી. અત્યારે હું એમ ન કહી શકું કે હું આત્મા છુપાવીને બોલું છું કે બેઠા છીએ, કોઈ એમ કરી શકે નહીં. એટલે સત અસ્તિત્વ હોવા પણ આપણે વ્યવહારમાં તો વાપરીએ છીએ, કઈ હું નહોતો કે કઈ હું નથી, હું છું એમ કોઈને કહીએ છીએ. તો હું છું કહેતા ત્યાં હું આવો છું, તેવો છું, મોટો છું, નાનો છું એમ નહીં. જો માત્ર હું છું રહીએ તો અસ્તિત્વનું ભાન છે. જે ભાનમાં રહેવું કે આવવું, એ જ તો આપણી ઉપલબ્ધિ છે, મોટામાં મોટો લાભ છે. 3 કાળમાં ને 3 જગતમાં જે લાભ નથી થયો તે સમ્યક દર્શન થાય તેનાથી ઉત્કૃષ્ટ એકેય લાભ નથી, એનાથી એકેય વધારે શુભ નથી. આગળ જઈએ, પછી લઈશું પાછું. પોલ નંબર 3. દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ કેટલે અંશે નહીં પહોંચવાનું છે. આપણે બહુ અઘરી રીતે કે ઊંડી રીતે ચર્ચા નથી કરવી, સામાન્ય સમજણ માટે આવે એટલું જ કરવું છે અત્યારે, કે દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. દ્રવ્ય શું અને પર્યાય શું, અને આપણે ક્યાં ભૂલ થાય છે, ગૂંચવાઈ ક્યાં જઈએ છીએ? તો કે દ્રવ્ય પર્યાય માનતા નથી એમ કૃપાદેવ કહે છે. આપણે દ્રવ્ય કે આપણે પર્યાય કે આપણે શું? આપણે પોતે આત્મા, તો આપણે દ્રવ્ય કહેવાઈએ. અહીંયા દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે લક્ષ્મી, ધન, બધું ભૂલી જવાનું છે. દ્રવ્ય એટલે સ્થૂળ દૃષ્ટિએ એ પણ ભૂલી જવાનું છે. દ્રવ્ય એટલે પદાર્થ, એટલે સબસ્ટન્સ. વસ્તુ કયો તો મને વાંધો નથી, પણ પદાર્થ લઈએ તો જીનાગમ પ્રમાણે સમસ્ત વિશ્વ 6 દ્રવ્યોમાં વહેંચાયેલું છે. 6 દ્રવ્ય ઉપર 7મું દ્રવ્ય નથી. આ વિશ્વ વ્યવસ્થા છે ષટ દ્રવ્યાત્મક જગત, એમ પહેલું જ બોલાય છે. એમ પહેલું નામ, પછી પિતાશ્રીનું નામ, પછી લાસ્ટ નેમ, સરનેમ બોલીએ છીએ, લખાય છે, સંભળાય છે, પછી કે કેવા, કેવડા, કેટલા, એ જે પાયાની 5-10 વસ્તુ ઓળખાઈ ગઈ છે, આ પાયો છે. આપણને ષટ દ્રવ્યાત્મક જગત ખબર ન હોય એ બહુ નવાઈની વાત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ ઊંઘમાંય આપણને યાદ રહેવું જોઈએ. આપણું નામ આપણને યાદ હોય એવી રીતે આ વસ્તુ યાદ હોવી જ જોઈએ. આ ગોખાઈ ગયેલી વાત છે, આ નવી નથી. એટલે આત્મા દ્રવ્ય છે, એટલે આપણે દ્રવ્ય છીએ, ચોક્કસ છે. વગર વિચારે આ જ કહી દેવાની હોય, આપણે વિચાર ન કરવો પડે આમાં. આપણને કોઈ કે તમે માણસ છો તો શું કહીએ, અથવા તો તમે જીવ છો, જીવતા છો તો શું કહીએ કે છીએ જ ને. આ રહ્યા, આ ઊભા, આ બેઠા, તો એ જે શ્યોરિટી કે ખાતરી સાથે કહીએ છીએ એમાં આપણને બે ધડક, બે ઝીઝક કહી દેવું જોઈએ કે હું દ્રવ્ય, આપણે દ્રવ્ય, ચોક્કસ દ્રવ્ય છીએ. એટલે દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય પણ દ્રવ્ય છે, પણ એ જડ છે, એ ચેતન નથી, એ અજીવ દ્રવ્ય થયા.
અને કાળ પણ એમાં ગયું, એ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે. પછી રહ્યું કોણ? તો કે જીવ. તો કે એ પણ દ્રવ્ય છે, પણ ચેતન દ્રવ્ય છે. પેલા જળ દ્રવ્ય થયા, આ ચેતન દ્રવ્ય થયા, બે ભાગ પડ્યા, પણ દ્રવ્ય તો બધા જ છે. વસ્તુ તો આપણે આત્મા છે એ વસ્તુ કહેવાય, વ્યક્તિ હોવા છતાં એને વસ્તુ કહેવાય, એને પદાર્થ કહેવાય, અને ટેબલ ખુરશી વગેરે છે એને પણ પદાર્થ કહેવાય. પણ બંને વસ્તુ પદાર્થ છે. આટલું પાકું થયું, પછી જ આગળ જવું છે. હવે કોઈ વાર હું પૂછું કે કોઈ પૂછે તો આપણને બે ધડક ખબર હોવી જોઈએ કે હા અમે દ્રવ્ય જ છીએ ને. પૂછવું ન પડે, વિચાર ન કરવો પડે. 6 દ્રવ્ય કે એમાં જીવ આત્મા એક દ્રવ્ય છે. કોઈ પણ આત્મા દ્રવ્ય છે. આપણે મનુષ્ય કે આપણે ધર્મનું આરાધન કરીએ છીએ, ધર્મનું વાંચન કરીએ છીએ એટલે નહીં. કોઈ પણ જંતુમાં નાનામાં નાનું જંતુ કયો, નિગોદ કયો, કોઈ પણ જીવ કયો એટલે એ આત્મા કયો એટલે એ દ્રવ્ય થયું. હવે આગળ જઈએ તો આપણે દ્રવ્ય છીએ તો આપણને પર્યાય છે. તો કે દ્રવ્યની વ્યાખ્યા જ છે કે ગુણ પર્યાયવત દ્રવ્ય. ગુણ અને પર્યાયમાં જે દ્રવ્ય છે તેનું નામ દ્રવ્ય. એટલે કે દ્રવ્યને ગુણ પણ હોય અને દ્રવ્યને પર્યાય પણ હોય. હવે આપણે દ્રવ્ય એટલે આત્મા થયા, તો આત્માના ગુણ શું છે? તો કે અનંતતા છે. પણ 2-5 નામ તો અપાય ને, અનંતના ન અપાય. તો કે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધા આત્માના ગુણ છે, એનો સ્વભાવ છે, એના ગુણ છે. પછી પર્યાય કોને કહીશું? તો કે અત્યારે આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય પર્યાય છે. કબૂતર તિર્યંચ ગતિનું છે તો એને કબૂતરની પર્યાય છે. ચકલું તો એને ચકલાપણાની એટલે કે પક્ષી તરીકેની પર્યાય છે, ચકલાપણાની પર્યાય છે. એવી રીતે કોઈ પણ વસ્તુમાં દ્રવ્ય છે તો એની પર્યાય છે. આજે મનુષ્ય છીએ, ગયા ભવમાં દેવ હોઈએ તો એ વખતે દેવ પર્યાયમાં હતા. આત્મા તો હતો જ, દ્રવ્ય તો હતું જ, એનો નાશ નથી. અજર અમર અવિનાશ છે. સિદ્ધ થઈ જશે તો પણ એ દ્રવ્ય તો રહેવાનું જ છે. એટલે આનું નામ પર્યાય કહેવાય. બીજું કે જન્મથી જ આપણે 5, 55, 75 વર્ષના થયા છીએ નહીં. એક સમયથી થયા. પેલા 1 કલાકના થયા, પછી 1 દિવસના થયા. જલ્દી બોલું છું. પછી એમ દિવસો, મહિનાઓ, વર્ષો એમ બધું થતા આવડા થયા. તો એ પર્યાય હતી. બાલ્યાવસ્થા હતી તો એક પર્યાય કહેવાય. મનુષ્ય, પછી એમાં પાછી બાલ્ય અવસ્થા, એવી રીતે યુવાવસ્થા, પછી હવે વૃદ્ધાવસ્થા. તો એ પ્રમાણે ભાગ પડતા જાય છે. એ પણ પર્યાય છે. પર્યાયનો બીજો શબ્દ અવસ્થા છે, બીજો વિકાર છે, ત્રીજો હાલ છે, ચોથો હાલત છે. આપણે કહીએ તમારા હાલ શું છે, તમારી હાલત કેવી છે, એટલે તબિયતની કહીએ, મનની કહીએ, ધનની કહીએ, તનની કહીએ. હાલત યાદ રાખીએ એટલે અવસ્થાન પર્યાય યાદ રહી જાય. વસ્તુ તો આપણે એકના એક છીએ. માથું એકનું એક છે, પણ ઝાઝા વાળ હોય, થોડા વાળ હોય, કાળા વાળ હોય, સફેદ વાળ હોય, અને વાળ બિલકુલ ન હોય, પણ માથું તે માથું, મસ્તક તે મસ્તક, પેલું બધું વધઘટ થયા કરે. એવી જ રીતે પ્રભુશ્રીજી કહે કે આત્મા નરકમાં જઈ આવ્યો, દેવમાં જઈ આવ્યો, પણ એનો એક આત્મપ્રદેશ એ વધારીને ન લાવ્યો કે એક આત્મપ્રદેશ ઓછો કરીને ન આવ્યો. કાંઈ ઘસાણું નહીં, કેમ કે આત્મદ્રવ્ય અખંડ છે, એને કાંઈ ફેર પડતો નથી. એ કીડીમાં જાય કે કુંજરમાં જાય, હાથીમાં જાય, તો એટલા અસંખ્યાત આત્મપ્રદેશો કીડીમાં શું હોય તો કે એટલામાં એ સમાઈ જાય. કેમ કે સંકોચ વિકાસનો ગુણ છે, સંકોચાવી શકે, અને એ શક્તિ બીજો કોઈ નથી કરતો, આપણો આત્મરામ જ કરે છે. એટલે જ એને ઇન્દ્ર કીધો આપણા આત્માને. અને ઇન્દ્ર જે આ બધી બનાવે છે વસ્તુ, ઇન્દ્રિય, એટલે એનું નામ ઇન્દ્ર અને ઇન્દ્રિય. ઇન્દ્રિય શબ્દ પરથી જ યાદ આવે કે આપણો જ આત્મા સુપર કમ્પ્યુટર કયો કે ઇન્દ્ર કયો તે છે. એટલે કેવું સર્વજ્ઞનું જ્ઞાન છે, એના ઉપર આપણને નમસ્કાર કરવાનું મન થાય, ધન્યવાદ દેવાનું મન થાય. કેટલી સૂક્ષ્મ પ્રરૂપના છે. ક્યાંય પણ જાય અને ઘસાય નહીં, એના આત્મપ્રદેશો એમનેમ રહે, એનો ગુણ લક્ષણ એમનેમ રહે. એ કેવું એક ગતિમાંથી બીજી ગતિમાં અહીંથી તત્વ ઉડીને જતું રહે છે, તો પણ એને ક્યાંય વિઘ્ન નથી આવતું, બાધા આવતું નથી, અને એનામાં કાંઈ ફેરફાર થતો નથી, એને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. કેટલું બધું કહેવાય. આત્માની અનંત શક્તિનો તો એ જ પરચો છે, બીજું કાંઈ ન માનીએ તો, કે જાતે જ ઉડીને જતું રહે, જાતે જ પછી પોતાને જ્યાં જન્મવાનું ત્યાં જાય અને ત્યાં ઇન્દ્રિયો બનાવી દે. કોણ કરે? આત્માની શક્તિ છે, બીજો કોઈ નથી. પોતાના આત્માની શક્તિ જ. એના ઉપરથી આગળ આવશે. એટલે આ પર્યાયની વાત કરતા હતા કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો કે દરેક દ્રવ્યને ગુણ અને પર્યાય છે ને છે. એટલે ગુણ ને પર્યાયનું બનેલું દ્રવ્ય. આપણે સાકરનું દૃષ્ટાંત સમજવા માટે લઈએ, સહેલું પડે છે. એ જળ છે તો કે એનાથી ગળ પણ જુદું નથી, એનાથી એનો આકાર જુદો નથી. એમ આપણામાં પણ આપણા ગુણ અને પર્યાય સાથે જ રહેલા છે, જુદા નથી. સમજવા માટે જુદા છે, પણ ત્રણેય સ્વતંત્ર પરિણમન કરે છે.
દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર છે, ગુણની સ્વતંત્ર છે અને પર્યાયની પણ સ્વતંત્ર છે. સાકરમાં આપણને એમ લાગે છે જળ છે એટલે સમજી શકતા નથી, પણ ત્રણેય વસ્તુ જુદી છે. એનો આકાર જુદો છે, એનું ગળપણ મીઠાશ એમ જુઓ તો જુદું જ છે અને એનું નામ પણ જુદું જ છે, છતાં ત્રણેય સાથે રહેલા છે એટલે સાથે છે. ઓછી વધતી સાકર હોવી, ઓછી વધતી ગળપણ હોવું, એમાં મીઠાશ ઓછી વધતી હોવી, તો એની સ્વતંત્રતા થઈ. દરેક અણુ પરમાણુમાં એક સરખી મીઠાશ નહીં હોય. ખાંડની એક એક કણીમાં એક સરખી મીઠાશ ન હોય. ધારો કે મોટો દાણો તો સેજ વધારે હોવાનો, નાનો દાણો તો સેજ ઓછી હોય. તો એ રીતે બધું આવ્યું કે ગુણ જુદો, પર્યાય જુદો, દ્રવ્ય જુદું, અને છતાં ત્રણે અભિન્ન સાથે રહેલા છે. તો કે દ્રવ્ય અને એના પર્યાય માનવામાં નથી આવતા, ત્યાં વિકલ્પ થવાથી, એટલે કે ત્યાં આમ કે આમ એમ ગૂંચવાડો થઈ જાય છે. અને પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. પર્યાયનો અનુભવ થયો નથી. કેવલી મહારાજને જે અર્યંત ભગવાનને જે જાણતો અરિહંતને, પ્રવચનસારની ગાથા છે, જે જાણતો અરહંતને દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી, અને એનું જ્ઞાન ખરું કહેવાય. કશું મોહ પામે લય ખરે, એનો મોહ નાશ પામી જાય છે, એને કેવલ જ્ઞાન થાય છે. એટલે કેવલ જ્ઞાની મહારાજ કહી શકે કે અમને દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું એક એક સમયનું જ્ઞાન છે, બાકી કહી શકાતું નથી. એટલે આપણે કેવલ જ્ઞાનીએ કીધું છે એટલે એમાં શ્રદ્ધા રાખવાની વાત થઈ છે. આપણે નથી માનતા કેમ કે એટલે અંશે પહોંચ્યા નથી. જો પહોંચે તો સમજાઈ જાય. હવે પર્યાય શું? શબ્દથી તો કહી દીધું કે હાલ, હાલત, અવસ્થા, વિકાર. ગુણનો વિકાર એ પર્યાય. ગુણનો વિકાર, વિકાર એટલે અહીંયા બીજું કઈ ન હોય, પરિણમન. કોઈક વખત વિભાવટ થાય, કોઈક વખત પરિણમન કહીએ તે. ચોથું લઈએ, સાથે જ છે. આમ તો દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે, ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ઊંચવાઈ જવું થાય છે અને તેથી જ રખડવું થાય છે. હવે જો આપણે પર્યાય છે ને પર્યાયની જ બહુ વાત કર્યા કરીએ કે જે કંઈ છે તે પર્યાયમાં થાય છે. આત્મા દ્રવ્ય છે, દ્રવ્ય ખાતો પીતો નથી. જે કંઈ થાય છે તે મેં તો જીભે સ્વાદ લીધો કે મોઢામાં મૂક્યું કે પેટમાં ગયું, આત્મા તો એથી ન્યારો નિરાળો છે, જુદો છે, તો ત્યાં ન ચાલે. રખડી મરવાની વાત આવી. તો કે પર્યાય છે એમ સ્વીકારે છે, પણ ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહે છે. એ તો આત્મા ખાતો નથી, આત્મા કરતો નથી. વિચાર કોણ કરે છે? આત્મા નથી કરતો. સાંભળે છે કોણ? તો કે કાન. પણ કાનને સાંભળવાનું કહ્યું કોણે? આત્મા છે તો કાન સાંભળે. આત્મા વિનાનો દેહ કંઈ સાંભળી શકતો નથી. એટલે ગ્રહણ કરે જળધૂપ. આપણે ગાઈએ જ છીએ આત્મસિદ્ધિજીમાં, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એવી જ રીતે જો ચેતનની પ્રેરણા નથી તો કોણ ગ્રહણ કરે છે? એ બધું ત્રીજા પદમાં આવે છે. બહુ વિચારવા જેવું છે. તો કે કર્મ કોણ બાંધે છે? આત્મા. તો આત્મા કેવી રીતે બાંધે છે? શુભાશુભ ભાવ કરે છે એટલે કર્મ બાંધે છે. પણ શુભાશુભ ભાવ કર્યા એ બાંધવા ક્યાં ગયો? એને શુભાશુભ ભાવ કર્યા તો એમ કર્મ કેવી રીતે બંધાઈ ગયા? તો કે પોતે બાંધ્યા એ બોલાય છે, પણ ખરેખર શું છે? તો કે કર્મ આવીને વળગે છે. તો કે કર્મમાં, ભૂતગલમાં પણ એવી શક્તિ છે. જેમ લોહચુંબકમાં છે એમ સ્વીકારીએ છીએ કે ગ્રહણ કરે છે, આકર્ષે છે, એમ આપણે શુભાશુભ ભાવ કર્યા, રાગદ્વેષ કર્યા એટલે તરત જ આપણી અંદર અને આજુબાજુ રહેલી કર્મ વર્ગણા, તો કે એ આવીને તરત જ આકર્ષાય છે અને આપણી સાથે ચોંટી જાય છે. હવે કાંઈ દેખાતું નથી, છતાં આપણે માનીએ છીએ કે આત્માએ શુભાશુભ ભાવ કર્યા એટલે આત્મા કરતા થયો. તેમ છતાં હકીકતમાં જેમ ગાંઠ બાંધે, દોરી બાંધે, એવી રીતે ક્યાં કાંઈ બાંધતો દેખાય છે? કારણ કે આત્મા અરૂપી છે. અને એમ કરે છે તો પણ એમ કહીએ છીએ કે કર્મ પણ પૂતગલ છે, જળ છે, એની પણ સ્વતંત્ર શક્તિ છે, એ આવીને ચોટે છે. તો કે કર્મમાં કરતા પણ આવ્યું કે કર્મ આવીને વળગ્યા કે ચોટ્યા. પૂતગલમાં શક્તિ છે તો કે આત્મા કરતા કે કર્મ પોતે કરતા? આત્માએ બાંધ્યા કે કર્મ આવીને ચોટી ગયા? એ બેમાં કોને કેવું કરતા પણ? એટલે જો આપણે એકલું દ્રવ્યનું સ્વરૂપ જ સમજાયા કરીએ, દ્રવ્યના પર્યાય છે સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે દ્રવ્યનું સ્વરૂપ જ સમજ્યા કરીએ તો ત્યાં વિકલ્પ રહે છે, ગૂંચવાઈ જવાય છે, રખડવું થાય છે. તો મારે આપની પાસેથી જવાબ જોઈએ છે કે કોણે કર્મ બાંધ્યા કહેવાય? આત્માએ કે કર્મએ, પૂતગલે, જળે? કોણે બાંધ્યા? બે વાત સમજવાની છે. 590 પાના પર 2-3 લાઈન છે, વાંચું છું. 50 કાઈમાં મૂકેલું છે કે દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે,
ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કરતા નથી, તેમ કરતા વિના થયા નથી. સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે, તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કરતા છે. પૂતગલ કર્મનો આત્મા કરતા નથી. એ વિતરાગના વાક્ય સમજવા યોગ્ય છે. પહેલેથી લઈએ. મારે શાંતિથી વિચારવું છે, જરાય ઉતાવળ નથી. કે દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે. હવે દ્રવ્ય કર્મ શું? તો કે આપણે જે આત્મા ભાવ કરે છે ત્યારે જે કર્મ સમય સમયે બદલાય છે, પછી આપણે નામ આપ્યા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. તો 8 8 આ દ્રવ્ય કર્મ. આમ તો અનંત પ્રકારના મુખ્ય 8. તો એનું નામ દ્રવ્ય કર્મ. એટલે સ્થૂળ દૃષ્ટિએ જેને કર્મ કહીએ છીએ તે કર્મના નામ. આપણી ભાષામાં કર્મની પ્રકૃતિ, કે આ ખાતામાં મોહનીયના ખાતામાં આ કર્મ બંધાણું, આ વેદનીયના ખાતામાં, આયુષ્યના ખાતામાં, વગેરે વગેરે. એનું નામ દ્રવ્ય કર્મ. ભાવ કર્મ શું? તો કે જે શુભ અશુભ ભાવ કરે છે તે કર્મ. એટલે ત્યાં કરવું, એટલે ત્યાં ભાવ કર્મ એટલે ભાવ કરવા. એટલે એવા ભાવ કરે છે માટે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે કે ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ પરિણમે છે. એટલે નિમિત્ત નૈમિત્ત એક સંબંધ આવ્યો કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ બંધાયા, પણ શું કામ? તો કે આત્માએ ભાવ કર્યા માટે. એટલે કોઈ કોઈના ભાવના કરતા નથી. એટલે કોઈએ કોઈના ભાવ કર્યા નથી. કર્મના ભાવ પૂતગલ છે, જળ છે, એના ભાવ એની પાસે છે. આત્માને તો પોતાના ભાવ છે, એટલે એનું એની પાસે છે. તો પછી તેમ છતાં કે છે કરતા વિના થયા નથી. એક બાજુ આત્મા થઈ જાય ને એક બાજુ જળ એવા પૂતગલ કર્મ થઈ જાય, તો પછી કર્યા કોણે? કર્મ ક્યાં મહેનત કર્યા, આત્મા ક્યાં મહેનત કર્યા? અને આત્મા ક્યાં મેં કર્યા છે ને કર્મ કે મેં કર્યા છે તોય ઝઘડો, અને બે કે મેં નથી કર્યા તોય ઝઘડો. કે તો થયું ક્યાંથી? ન્યાય કોનો કરવો? એટલે સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું. એ 3જા પદનો 4થા પદનો જવાબ આવે છે તેમ કે પહેલી ગાથામાં પહેલા બોલમાં એમ મૂક્યું કે દ્રવ્ય અને એના પર્યાય નથી માનતા. દ્રવ્યમાં માને છે, પર્યાયમાં નથી માનતો જીવ, તો વિકલ્પ ગૂંચવાડો છે. બીજી વખત એમ લખ્યું કે પર્યાય માન્ય છે અને દ્રવ્ય માનતો નથી, તોય વિકલ્પને ગૂંચવાડો છે. એકલો આત્મા માનો તોય ઠીક નથી, એકલું કર્મ માનો તોય ઠીક નથી. બંનેનું અસ્તિત્વ છે, બંનેનું કરતાપણું છે. પછી સમાધાન એમ કે આત્મા અજ્ઞાન દશામાં છે, વિભાવ દશામાં છે, ત્યાં સુધી એ કર્મનો કરતા અને ભોગતા છે. આત્માને જ્ઞાન થઈ જાય છે, જ્ઞાન દશામાં છે, જ્ઞાની પુરુષ છે, તો એને કર્મનો કરતા ભોગતા કયો જતો નથી. વસ્તુ તો પડી જ છે. હું જમું, વધારે જમું અને તબિયત બગડે તો ડોક્ટર ઘરના બહારના બીજા બધા કહી શકે કે વસ્તુ તો બધી હતી, બધાએ જમ્યા, પણ તમારો કંઈક વાંક હોવો જોઈએ કે વધુ જમ્યા અને બનવાનું હશે એટલે વધુ, એટલે બગડી ગઈ તબિયત. વસ્તુ તો બધી હતી જ. એમ જ્ઞાની પુરુષ જ્યારે કરે છે ત્યારે ભાવ તો હતા જ, પણ તેમ છતાં એને જ્ઞાન દશા હોવાથી એ વિભાવ પ્રભાવ કરતા નથી, એટલે એનું કરતાપણું નથી. એનું કરતાપણું કેવું હોય તો શું છે કે સ્વભાવ પરિણતિ અને જ સ્વરૂપનો કરતા છે. જ્ઞાનીએ કંઈક તો કર્યું ને, પોતાના ભાવમાં રહ્યો, એ ક્રિયા તો થઈ જ ને. કંઈક કરવું તે ક્રિયા, કંઈક કરવું તે કર્મ. તો કે હા, એ રીતે કહેવાય. એ બેઠા બેઠા શું કરે? તો કે જ્ઞાનમાં બધું જોયા કરે છે. કેવલ જ્ઞાની ભગવાન કે બધા પોતે જોવાનો પુરુષાર્થ કરીશ ના, સહજ દશા છે, પણ કહેવાય શું કે બેઠા બેઠા જુએ છે, બેઠા બેઠા જણાય છે. એ કંઈક ક્રિયા તો આવી. એવી રીતે અહીંયા પણ એને બેઠા બેઠા કર્યું શું? આત્માનું ધ્યાન ધર્યું તો કે ધ્યાન થયું, પણ કંઈક તો કહેવું પડે કે શાંત થયા, તો કે શાંતપણામાં હતા, પણ શાંતપણાની ક્રિયા તો થઈ. એવી રીતે સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા. અને બીજું વ્યવહારથી જાણ્યું તો કે આ ઘર મેં બાંધ્યું, આ મકાન મેં બાંધ્યું, આ રસ્તા મેં બાંધ્યા વગેરે, કે આ રસોઈ મેં કરી, કે આ ડ્રાઇવિંગ મેં કર્યું, તો ત્યાં એને વ્યવહારથી ઉપચારથી ઘર નગર આદિનો કરતા કહ્યો. અને વચ્ચે જે આવ્યું જે અઘરું લાગે છે, અનુપચરિત વ્યવહારમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત તે કરતા પદની આ વાત ચાલે છે કે વચ્ચેનું જે છે કે એને એવા ભાવ કર્યા એટલે કર્મ બંધાય છે. ભાવ કર્મ કરે છે એટલે જે બંધાય છે તેનું નામ દ્રવ્ય કર્મ છે. અને નો કર્મ શબ્દ કોઈ વાર આવે વાંચવામાં, એનો અર્થ છે શરીર અને ઇન્દ્રિયો. કે આવા ભાવ કર્યા એટલે દ્રવ્ય કર્મ બંધાણા, એનું પરિણામ શરીર અને ઇન્દ્રિય મળ્યું, એનો અર્થ, એનો સરવાળો નો કર્મ. ફરીથી 1 + 1 = 2, એટલે વત્તાની સાઈન આવી, બરાબરની સાઈન આવી. એ અહીંયા આવ્યું કે પેલા આત્માએ શુભાશુભ ભાવ કર્યા, શુદ્ધ ભાવમાં ન રહ્યો, સ્વભાવમાં ન રહ્યો, એ શુભ અથવા અશુભ ભાવ કર્યા, સાચા અથવા ખોટા ભાવ કર્યા, સારા અથવા ખરાબ ભાવ કર્યા, એટલે એને કર્મ લાગ્યા, એટલે દ્રવ્ય કર્મ થયા.
જે ભાવ કર્મ કર્યા એટલે એને દ્રવ્ય કર્મના ભાંગામાં ગયા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વગેરે. એ થયું, એના પરિણામે શું આવ્યું ફળ ભોગવવાનું? તો કે શરીર મળ્યું, ફરીથી જન્મ લેવો પડ્યો, ફરી ઇન્દ્રિયો મળી. એટલે એ શરીર અને ઇન્દ્રિય છે એ સરવાળો શું? તો કે નો કર્મ. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ વત્તા દ્રવ્ય કર્મ બરાબર નો કર્મ. જન્મ મરણ કરવા પડે છે. એટલે આ વિશ્વ સર્કલ, વિષ ચક્ર અમને આમ ચાલુ કર્યા કરે છે. એટલે એકલું દ્રવ્ય માનીને બેસી જવાનું નથી, એટલે કે એકલી દ્રવ્ય દૃષ્ટિ નથી કરવાની, એકલી પર્યાય દૃષ્ટિ કરવાની નથી. એ બે સમજવા માટે આ સમાધાનકારી આ બંને વચન કૃપાદેવે ધીમેકથી વ્યાખ્યાન સારમાં મૂકી દીધા છે. નહીં તો રખડી મરવાનું થાય છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાયની વાતથી જરાય મોઢું બગાડાય કે નાક મચકોડાય એવું નથી. એ જ આપણી જ વાત છે. આપણે દ્રવ્ય છીએ, આપણા ગુણ આપણી પાસે છે, આપણી પર્યાય છે. અને દ્રવ્ય ગુણ પર્યાયના અનુભવ વિના કોઈ વસ્તુ છે જ નહીં. બાળકમાંથી, યુવાનમાંથી વૃદ્ધ, એ સમજવું છે, સ્વીકારવું છે, સ્વાભાવિક વણાઈ ગયું છે. પણ આમાં એમ કહીએ કે આ પ્રમાણે છે તો કે ના. એટલે પછીનું વચન વાંચી લઉં કે સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે. આત્મા દ્રવ્ય છે એનો સ્વભાવ કરે છે, બીજા દ્રવ્ય એનો સ્વભાવ કરે છે, કાળ એનું કરે છે, ધર્માસ્તિકા એનું કરે છે, કર્મ એનું કરે છે. પૂતગલ જળ છે, કર્મ પૂતગલ છે, જળ છે, એનો સ્વભાવ કરે. તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કરતા છે. એટલે એને સ્વભાવનો જ કરતા કીધો છે. પૂતગલ કર્મનો આત્મા કરતા નથી. એટલે આત્માએ કર્મ બાંધ્યા એમ કેવું નથી. અહીંયા બંનેનું કરતાપણું જુદી જુદી રીતે છે. એટલે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. 3 રીતે કરતાપણું બતાવ્યું છે. ટૂંકમાં દ્રવ્ય ગુણ પર્યાયના શબ્દોની સુગ કે અણગમો કે તિરસ્કાર કાઢી નાખવા જેવો છે. એનો સત્કાર કરવા જેવો છે, સન્માન કરવા જેવું છે કે એ આપણી જ વાત છે. અને આપણે આપણને જ ઓળખવાના છે. આપણને આપણા આત્માના અનુભવમાં ગુણથી, લક્ષણથી, દ્રવ્યથી અનુભવ કરવો પડશે. અને થશે ત્યારે મોક્ષ થવાનો છે. 5મું વચન, સિદ્ધ પદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલા મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો. એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. સિદ્ધ પદ એ દ્રવ્ય નથી. 5મું પદ સિદ્ધ પદ, 5મી ગતિ. તો કે પદવી છે, પદ એક સ્થાન છે, એ દ્રવ્ય નથી. સિદ્ધ કહીએ ત્યારે દ્રવ્ય છે, આત્મા છે. મુક્ત કહીએ ત્યારે આત્મા છે. સિદ્ધાત્મા, મુક્તાત્મા. આત્મા કીધા એટલે દ્રવ્ય થયું. સિદ્ધ પદ તો એક સ્થાન છે, એક પદવી છે, એક સ્ટેટસ છે, એક હોદ્દો છે. તે કેવું છે, એ દ્રવ્ય નથી. પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. આપણે મનુષ્યત્વ છે, મનુષ્ય પદ છે, મનુષ્ય પદવી છે, તો મનુષ્ય પર્યાય છે. મનુષ્ય ગતિ, મનુષ્ય યોનિ, મનુષ્ય આયુષ્ય, બધું મનુષ્ય અને મનુષ્ય પર્યાય થઈ. એવી રીતે સિદ્ધ થયા એટલે એને સિદ્ધ પદ એ આત્માનો શુદ્ધ પર્યાય છે. એટલે કે આત્માની શુદ્ધ અવસ્થા છે. સિદ્ધ કહેતા આત્માની શુદ્ધ અવસ્થા, આત્માની હાલત, આત્માનું સ્ટેજ, એ બધું બરાબર. આત્મા પોતે તો કે ત્યાં દ્રવ્ય નથી. સિદ્ધ પદ એ દ્રવ્ય નથી, સિદ્ધ દ્રવ્ય છે. તે પેલા મનુષ્ય કે દેવ હતો ત્યારે તે પર્યાય હતી. એમ દ્રવ્ય શાશ્વત રહે છે. એટલે આત્મા અજર અમર અવિનાશી અને દેહાતીત સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ. અને પર્યાય અંતર, અંતર એટલે બદલાય છે, સ્થળાંતર. એમ પર્યાય અંતર, પર્યાય પલટન પામ્યા કરે છે, પર્યાય ચેન્જ થયા કરે છે. 6ઠું છે, શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. હવે જ્ઞાન વધે કેવી રીતે? તો કે એ બધા આત્માએ શું કર્યું? તો કે બીજું કાંઈ કર્યું નથી. અશાંત હતા, અસ્વસ્થ હતા, ચપળ હતા, એમાંથી શાંત થઈ ગયા. ઇન્દ્રિયોનું, કષાયોનું સંપૂર્ણપણે શમન કરી દીધું એટલે શાંત થઈ ગયા. શમ પરથી શાંત શબ્દ આવ્યો એટલે શાંતપણું છે. અને શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. તે પ્રાપ્ત કરવા એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. ત્યાં પણ શાંત ભાવ કૃપાદેવે કીધું. બહુ પુણ્ય કેરામાં, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. આટલાના જ વિચાર કરે. એ વિચારનું પરિણામ પણ શાંત છે. વિચારનું કારણ તો કે એ શાંત જ છે. એ ક્યારેક એ શાંત થયો હશે તો એને આવા વિચારો સ્ફૂરશે. કોઈક વખત એને પરિણતિ શાંત થઈ હશે. જગતના કોલાહલથી, આદિવ્યાધિ ઉપાધિથી કાંઈક અટકશે, કાંઈક વિરામ પામશે, કાંઈક પોઝ લેશે, તો કાંઈક ક્લિક થશે. ત્યારે એને વિચાર આવશે કે ખરેખર મેં આજ સુધી શું કર્યું, અથવા હું કોણ, ખરેખર મારું સ્વરૂપ શું, મારે કરવા જેવું શું, અત્યાર સુધીની જીવનના જે કંઈ કાર્યો કર્યા એની સફળતા શું.
અથવા હું આ જન્મ મને શું કામ મળ્યો છે, તો કે મનુષ્ય જન્મ અને આવા ઉત્તમ સંસ્કારને ઉજ્જવળ યોગ એટલે આત્મકલ્યાણ માટે જ મળ્યા છે. એ જીવને નાનપણથી ગોખાઈ જવું જોઈએ કે એના માટે જ મારો મોક્ષ લેવા માટે, સંકેત લેવા માટે જ મને મનુષ્ય બહુ મળ્યો છે, બાકી નહીં. હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું એ આજના દિને કર્તવ્ય છે. એ બ્રહ્મચારીજીનું એક સોનેરી સૂત્ર છે. ગમે ત્યાં એ વિચાર આવી જાય, કંઈ પણ સારા માઠા ભાવ કરતા એટલે તરત થાય કે અરે મને આવા ભાવ શોભે, મારે આમ કરાય, મારે અશાંત થવાય. પાણીનો સ્વભાવ શાંત થવાનો છે, તો કે મારા આત્માનો સ્વભાવ પણ શાંત થવાનો જ છે, ધર્મ પામવાનો જ છે. જ્ઞાની પુરુષોએ એ જ કીધું છે અને એ કરવા માટેનો જ મારો પ્રયાસ, પુરુષાર્થ હોવો ઘટે, બીજું નહીં. એટલે શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. ને તો દેખીતી જ વાત છે કે શાંતિનો માત્ર અનુભવ ઉપલબ્ધ થાય છે તો પણ એને કેટલો બધો હાશકારો થાય છે. એના જ વચનના અનુસંધાનમાં 7મું વચન છે, આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગિકનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય, જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. દ્વાદશાંગી એટલે 12 આગમ. સમસ્ત આગમમાંથી 12 આગમમાં સાર કહીએ છીએ તે શ્રી આચારાંગ, સુવેગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્રથી માંડીને છેલ્લે સુધી 12મું દૃષ્ટિવાદ અંગ હતું, જેમાં 14 પૂર્વ હતા, એ પણ લુપ્ત થઈ ગયા છે. 12મું અંગ નથી આજે, એટલે 14 પૂર્વ વગેરે નથી, પણ 11 અંગ છે, ઓછા નથી આચારાંગથી માંડીને બધા. તો કે 12 આગમ, એક આગમમાં હજારો શ્લોક કરતા પદ વધારે. તો કે એટલા બધા છે કે વાત જવા દો. 11 વચનામૃતજી કેવું એના કરતા વિશેષ છે, તેમ છતાં વચનામૃતજી વિશેષ છે કેમ કે બધા આગમનો સાર કૃપાળદેવે અનુભવીને મૂકી દીધો છે. તો કે એ બધું જ્ઞાન લેવા જતા તો ઘણો વખત જાય. જન્મથી લપતી હોય તો અને 100 વર્ષનું આયુષ્ય હોય તો પણ પૂરું થાય એવું નથી. તો શું કરવું, તો કે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. એટલે કે એક સમયનો અનુભવ, એક સમયની શાંતિ, એક સમયની નિર્વિકલ્પતા, બધું આવી ગયું. કાંઈ ભણવા જવું પડતું નથી. આત્મસિદ્ધિ એટલે આત્મસિદ્ધિ વાંચવી, ભણવી, આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં, આત્માની સિદ્ધિ. આત્માને સાબિત કરવો, આત્માને અનુભવવો, આત્માને પ્રસિદ્ધ કરવો, સેલ્ફ રિયલાઇઝેશન, તે આત્મસિદ્ધિ. અહીંયા આત્માનું ઓળખાણ, પોતે પોતાને સાબિત કરે અને પોતાને બીજા સમક્ષ મૂકે. પ્રસિદ્ધ શું છે, તો કે સાબિત કરેલી વાતને કીર્તિત કરે છે, પ્રસિદ્ધ કરે છે, બીજા સમક્ષ મૂકે છે, જાહેરમાં મૂકે છે, પ્રગટ કરે છે, સ્પષ્ટ અને પ્રગટ. એનું નામ આત્મસિદ્ધિ. તો કે એના માટે, એ કરવા માટે દ્વાદશાંગીનું જ્ઞાન જો ભણવા વાંચવા જાય તો ઘણો વખત જાય. તો હવે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય. આપણે ઘણીવાર વ્યવહારમાં સાંભળીએ છીએ કે હવે બહુ યાદ રહેતું નથી, પહેલાં જેવી સ્મૃતિ શક્તિ નથી, બહુ વાંચી શકાતું નથી, અને હવે શું કરવું જોઈએ, અથવા હવે તો પોત ગઈ, થોડી રહી, રાત થોડીને વેશ જાજા, કરવાનું ભગીરથ કામ બાકી છે, કરવું શું પુરુષાર્થ. તો ત્યારે આત્મા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ, ત્યારે હવે ગોખ કરવાનો અથવા તો વારંવાર યાદ કરવાનો પુરુષાર્થ એ ઠીક છે, થતા થઈ જાય અને સ્મૃતિ શક્તિ હોઈને કરીએ તો બરોબર, પણ નહીં તો હવે વસ્તુ, આત્મ સ્વરૂપ, દ્રવ્ય સમજવામાં પુરુષાર્થ હોવો જોઈએ કે થયું તે થયું, પણ હું ખરેખર કોણ, હું આત્મા, હું દ્રવ્ય, મારું સ્વરૂપ શું, મેં શું કર્યું અને હું શું કરું તો આત્મા સાબિત થાય, આત્મા સિદ્ધિ ને પામે, એટલે કે આત્મા અનુભવ થાય, સમ્યક દર્શન થાય. તો કે એવાય જવાબ આપી દીધો કે એકમાત્ર શાંતપણું, એકમાત્ર શાંતપણું એ સંકલ્પ વિકલ્પ રહિત દશા છે. એટલે તો વારંવાર વાંચનમાં મારા મોઢે આવી જાય છે કે સંકલ્પ વિકલ્પ રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. કેટલું સુંદર ને કેટલું ટૂંકામાં કહી દીધું. અને બહુ પુણ્ય કર્યામાં પણ એ જ મૂક્યું ને, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એને બધાનો અનુભવ થઈ ગયો, આત્મતત્વનો અનુભવ થઈ ગયો. વચન નંબર 8, પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકર દેવે ત્રિપદ સમજાવ્યા છે. પર્યાયનું સ્વરૂપ સમજાવવા માટે પર્યાય, પરિવત્તા ઈ, પછી એનું ઈનું હોય થઈ જાય, પરિવત્તા ઈ. પર્યાય અને પર્યવ બંને એક જ શબ્દ છે. એટલું સમજાવવા માટે શ્રી તીર્થંકર દેવે ત્રિપદ સમજાવ્યા છે. કોણે સમજાવ્યા, તો કે આ કાળની અપેક્ષાએ મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને સમજાવ્યા.
ગૌતમ ગણધરે પૂછ્યું, ભંતે કિમ તત્તમ, હે ભગવાન તત્વ શું છે? તો મહાવીર પ્રભુ જવાબ આપે છે, ગોયમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ સત છે, એટલે તત્વનો જવાબ સત. ઓમ તત્ સત. તત્વ શું છે? તો કે આ તત્વ છે, આ સત છે. સત શું? ફરીથી વાત આવી તો કે અસ્તિત્વ. ગમે તે કાળે અનાદિકાળથી આ જગત છે. કોઈ દિવસ કોઈ આ દુનિયા બનાવી, વિશ્વ બનાવ્યું તો માનવા યોગ્ય જ નથી. જેના ગમ એને માન્ય કરતું જ નથી, અને આપણે પણ કરી શકીએ એમ નથી. ડે વન જેવું કે સમય એક એવું કોઈ દિવસ હતું જ નહીં કે આ પડે કે આ સેકન્ડે શરૂઆત થઈ, ના, બની શકે જ નહીં. અનાદિકાળથી વિશ્વ વ્યવસ્થામાં છે, અને એ અનાદિકાળથી જીવો પણ છે, કોઈએ બનાવ્યા નથી. અનુત્પન્ન એવો આત્મા છે, અને એટલે તો અવિનાશી છે. તો પર્યાયનું સ્વરૂપ માટે એમણે ઉત્પાદ વ્યય દ્રવ્ય કીધા કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યય પામે છે એટલે નાશ પામે છે. એટલે નાશ નહીં, પણ ત્યાં વિલય કેવું છે, વ્યય કેવું છે. અને તેમ છતાં દ્રવ્ય એટલે ધ્રુવતા છે. અગણિત તારા, અસંખ્યાત તારા ઉગે છે, આત્મે છે અથવા હોય છે પણ આપણને દેખાતા નથી. પણ એમાં ધ્રુવનો તારો એ કેટલું ગોખાઈ ગયું છે કે તે તો છે ને છે. ધ્રુવ રાજાની વાત આવતી હતી, ધ્રુવ કુમારની, એના પરથી હશે. એ તો એક દૃષ્ટાંત છે. પણ તે નોર્થમાં હોય છે એ ઉત્તર ધ્રુવ, તો ત્યાં એ તારો અવિચળ કીધો છે કે ત્યાં હોય છે ને હોય છે. એ સ્થિરતા છે, સ્થિરતાનું સૂચક છે, અને હંમેશપણાનું સૂચક છે, નિત્યતાનું સૂચક છે. તો અહીંયા પણ એ ધ્રુવતા જ કેવી છે? ધ્રુવ એટલે ચોક્કસ, સ્થિર, નિયત, અને હર હંમેશ માટે, સદાકાળ માટે રહેવાનું છે. નિત્યમાં આવી જ ગયું. તો કે વસ્તુ ઉત્પન્ન થાય, વસ્તુ વ્યય થાય, તો પણ તેનો ધ્રુવત્વ તો ટકી જ રહે છે. કાયમ ટકી રહેવાનો મૂળ સ્વભાવ છે કે જેનો, એટલે કે દ્રવ્યની વાત ચાલે છે, ધ્રુવતા કે વ્યય કે ઉત્પાદ થતો નથી. ધ્રુવતા જ છે. ધ્રુવતા છે એની ઉત્પત્તિ નથી, એનો વ્યય નથી. ધ્રુવતા જ છે. આપણે વારંવાર આવે છે એટલે કેવું ગમતું નથી, પણ સોનાનું દૃષ્ટાંત કે સોનાની બંગડી અને સોનાની બુટ્ટી. બંગડીમાંથી બુટ્ટી કરાવી તો બંગડી તરીકે એવું સોનાની ઉત્પત્તિ હતી. એમાંથી બુટ્ટી કરાવી કે વીંટી કરાવી તો એ વીંટી તરીકે નવી ઉત્પત્તિ થઈ. એટલે બંગડી તરીકેનો પૂર્વ પર્યાય જે છે ને નાશ પામ્યો એમ કહીએ, સમાઈ ગયો કહીએ, અને પેલામાં અસ્તિત્વ આવ્યું એટલે નવી વસ્તુ ઉત્પન્ન થઈ. સોનું જ રહ્યું, એ ટકી રહ્યું. આ વસ્તુ આત્મામાં છે કે આત્માના ગુણ, પર્યાય, આત્મા બધું છે એ અજર અમર અવિનાશી છે. ગુણ ને પર્યાય, એમાં ગુણ પણ રહેવાનું છે, પલટાય છે એક પર્યાય. એટલે જે ઝઘડો હતો એ જે થાય છે તે પર્યાયમાં થાય છે. આપણે કહીએ ને આત્માએ ન કર્યું, કર્મે ન કર્યું, તો કોણે કર્યું ને ક્યાં કર્યું? તો કે જે થાય છે તે પર્યાયમાં થાય છે. ઉત્પાદનો તો સીધો શબ્દ સમજાય એમ છે, ઉત્પન્ન થવું. ઉત્પત્તિ કહે છે ઉદ્વત્તા પદ, એટલે કે અવસ્થાનું પ્રગટ થવું. ત્યાં અવસ્થા શબ્દ કેવો પડે. અને પછી વ્યયમાં તો કે પૂર્વ અવસ્થાનો વિનાશ, અને દ્રવ્ય તો કે કાયમ ટકી રહેવાનો મૂળ સ્વભાવ કે જેનો ઉત્પાદ વ્યય થતો નથી. આ વસ્તુ સમજાય તો બધું જ સમજાઈ જાય. આ ત્રિપદી નથી સમજાય એટલે આ બધું જન્મ મરણ રહ્યા છે. એટલે પર્યાયનું સ્વરૂપ સમજાવવા માટે તીર્થંકર દેવે આ ત્રિપદ એટલે ત્રિપદી 3 પદ સમજાવ્યા છે. આ વસ્તુ આત્મામાં કેવી રીતે લાગુ પડે? તો કે આજે મનુષ્ય ગતિમાં છીએ, કાલે ગમે ત્યાં હોઈએ તો એ પર્યાય બદલાશે, પણ એના ગુણ આત્માના છે એ તો ભેગા ને ભેગા છે. અને આત્માના ગુણ પ્રમાણે કે આત્માની જે કંઈ અસ્તિત્વ કે જ્યાં ધ્રુવતા હશે એ ગુણ પણ છે, પણ જે પર્યાય બદલાશે એ પ્રમાણે પર્યાયનું અસ્તિત્વ રહેશે. પણ આત્મા અને એના ગુણ તો છે જ. 9મું વચન છે દ્રવ્ય ધ્રુવ સનાતન છે આપણે કીધું તે કે દ્રવ્ય છે, દ્રવ્યા કરે છે. દ્રવ્ય કહેતા જઈને ગુણ ને પર્યાય હોય ને હોય. એટલે આપણી વાત કરીએ તો આપણા ગુણ અને પર્યાય આ બીજા દ્રવ્યો નહીં લાગુ પડે, પણ અત્યારે પંચાસ્તિકાઈમાં એ મુદ્દો આવે. આપણે આપણા આત્માની વાત કરીએ છીએ અત્યારે, બીજા દ્રવ્યને લેતા નથી. એ ધ્રુવ છે, એ ચોક્કસ છે, નિયત છે, નિશ્ચિત છે, નિત્યકાળ ટકી રહેનારો છે, અને સનાતન છે. સત્વર શબ્દ ઉપરથી સનાતન કે સતત ચાલુ જ રહ્યા કરે છે, એટલે નિત્યતામાં આવી ગયું છતાં કેવું પડે છે. 10મું બોલ છે પર્યાય ઉત્પાદ વ્યય બંધ છે. પર્યાય ને ઉત્પાદ વ્યય છે. પર્યાયને કોઈ કે ધ્રુવ તો ખોટું પડે. દ્રવ્ય ને ધ્રુવત્વ ગુણ એનો સ્વભાવ કયો? પર્યાયમાં ઉત્પાદ અને વ્યય ભેદ લાગુ પડે. પર્યાય અને ગુણ એ બેની વાત લઈ લઈએ થોડીક. કે પર્યાય એટલે કોઈ વખત એમ શબ્દ આવે કે ક્રમવર્તી પર્યાય, કોઈ વખત એમ શબ્દ આવે વ્યતિરેકી પર્યાય, કોઈ વખત એમ આવશે કે તદભાવ પરિણામ,
એટલે કોઈ પણ વસ્તુ જે તે વસ્તુ એનો ભાવ અને એનો પરિણામ તે ભણે હોવું, તે મય હોવું, મીઠાશ, ગળાશ, તો ગળ્યું હોવું, ગળ્યામય હોવું, ગળપણમય હોવું, તે ગળાશ, મીઠાશ. એવી રીતે તદ્ભાવ પરિણામ હતો કે એ પર્યાય છે. જે વસ્તુ કીધી એ તે મય હોવું, એટલે ધારો કે મનુષ્ય, તો મનુષ્યત્વનું જે કંઈ ગુણ વગેરે હોય, પર્યાય હોય, તે મય હોવું, એટલે આપણે મનુષ્યમાં જે વ્યાખ્યા આપી હોય, 2 હાથ 2 પગ વગેરે, તો એ પ્રમાણે હોવું એ પર્યાય છે. ગુણની વાત આવે ત્યારે ગોટાળો ન થાય એટલે કહું, એમાં અન્વયી શબ્દ આવશે કે અન્વય છે, સહવર્તી છે અને અક્રમવર્તી છે. પહેલામાં ક્રમવર્તી કીધું, પર્યાયને ક્રમવર્તી કીધું, ગુણને અક્રમવર્તી કીધું. એટલે આ સમજવા જેવું છે. ગુણ અને પર્યાય સાથે જ હોવા છતાં ગુણ અને પર્યાય સ્વતંત્ર તો છે જ, તો બંનેમાં જે વિરોધાભાસી શબ્દ કે વ્યાખ્યા લાગે એની વાત છે. જ્યારે જ્યારે એવા શબ્દ આવશે ત્યારે આપણે લેશું પાછું. 11મું વચન છે કે છયે દર્શન એક જૈન દર્શનમાં સમાય છે, તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ ક્ષણિકવાદી પર્યાય રૂપે સત છે, વેદાંત સનાતન દ્રવ્ય રૂપે સત છે. ચારવાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સત છે. હવે સતની વ્યાખ્યા છયે દર્શન આપે છે, પણ કેવી આપે છે? તો કે છયે દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. આપણે અત્યાર સુધી વિચારી ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત એ જૈન દર્શનની માન્યતા, જૈન દર્શનનો સિદ્ધાંત છે, એ પ્રમાણે વિચાર્યું અને એમાં છયે દર્શન સમાય છે. આ 6 જુદા ક્યાં પડે છે? પોતપોતાનું પેલા હાથીને 6 જણાએ જુદી જુદી રીતે મૂલવ્યા, એવી રીતે દર્શનની વાત આવી કે બૌદ્ધ દર્શન કે ક્ષણિકવાદી છે એ શું કહે છે? તો કે પર્યાય રૂપે સત છે. એ આત્માને અખંડ દ્રવ્ય કે નિત્ય દ્રવ્ય માનતા નથી. એક એક સમયની પર્યાય બદલાતું જાય છે એવું કંઈ અસ્તિત્વ છે. અસ્તિત્વ તો સ્વીકાર્યું, કારણ કે વસ્તુ હોય તો એની વાત થાય, એટલે સત કહ્યું, અસ્તિત્વ કહ્યું, પર્યાય રૂપે કહ્યું. એટલે કે એક એક સમયની પર્યાય હોય, પણ એની પાસે એ શબ્દ નથી, એ ફિલસૂફી નથી, એ દર્શનની ભાષા નથી. જૈન દર્શન પ્રમાણે આપણે મૂલવી શકીએ છીએ, અનુમાન કરી શકીએ છીએ કે એ સત છે. એ પર્યાય રૂપે કહે છે, એટલે છે સત તો છે પણ પર્યાય રૂપે છે. સમજાઈ ગયું બરાબર? આત્માને ક્ષણિક અને શૂન્ય માને છે, અનિત્ય માને છે બૌદ્ધ દર્શન. એટલે એક એક સમયને તો માને છે ને, અસ્તિત્વ તો થયું ને, તો કે એક એક સમય એટલે એને પર્યાય રૂપે સત માન્યું કે પર્યાય રૂપે છે, પણ પર્યાય શબ્દ એ વાપરતું નથી, એ આપણે સમજીએ છીએ. વેદાંત સનાતન એટલે કે જે ઉપનિષદ વગેરે છે તે હિન્દુ ધર્મમાં પણ, હિન્દુ એ દર્શનમાં પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા 2 ભાગ છે. એમાં ઉત્તર મીમાંસા છે એ વેદાંત કહેવાય છે. એટલે વેદાંતી કે સનાતની, અહીંયા વેદાંત જ લઈએ, એ દ્રવ્ય રૂપે સત છે એમ કહે છે. આપણી જેમ જ માને છે કે દ્રવ્ય છે અને દ્રવ્ય રૂપે સત છે. ભલે ઉત્પાદ વ્યય દ્રવ્યની ત્રિપદીનું એમની પાસે એ જ્ઞાન અથવા તો એ અનુભવ નથી, એ રીતે મૂક્યું નથી, પણ દ્રવ્ય છે એ મૂકે છે અને દ્રવ્ય સત છે એ રૂપે મૂકે છે. પછી ત્યાં પર્યાયની વાત આવતી નથી. બૌદ્ધ દર્શનમાં પર્યાય રૂપે સત લીધું, વેદાંતીએ દ્રવ્ય રૂપે સત લીધું. અને ચારવાક નામના ઋષિ થઈ ગયા, જેવા તેવા નહોતા. ભલે એને આપણે નગણ્ય કરી નાખ્યા છે, પણ મહામુનિ હતા. એનું દર્શન જુદું પડ્યું આપણાથી. એટલે ચારુ કહેતા ઉત્તમ, સુંદર, શ્રેષ્ઠ અને વાક વાણી, જેની વાણી ઉત્તમ શ્રેષ્ઠ હતી તે ચારવાક દર્શન. અને નિરીશ્વરવાદી એ કંઈ નિરીશ્વર શું કામ? તો કે આત્મા કરતા, ભોગતા, જગત, પુણ્ય, પાપ, મોક્ષ એવું કાંઈ માનતા નથી. ભગવાન કાંઈ છે નહીં, ઈશ્વર કાંઈ હોય નહીં, પુણ્ય પાપ હોય નહીં, બંધ મોક્ષ જેવું કાંઈ છે નહીં. આ બહુ મીઠા તો પરભવ કોણે દીઠા, એવી જે માન્યતા કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, તેવું કરીને ઘી પીઓ અને કાલની વાત કાલ જેવું કંઈ છે નહીં, એ એવું જે માનનારા, એટલે ચારવાક નિરીશ્વરવાદી સારી ભાષામાં મૂક્યું છે, સારો શબ્દ વાપર્યો છે. હકીકતમાં નાસ્તિક કેવું છે, ન આસ્તિક. એને કોઈ બાબતની આસ્થા નથી, કર્મની, પુણ્યની, પાપની, આત્માની, ઈશ્વરની. એનું નામ નાસ્તિક દર્શન, એનું નામ ચારવાક દર્શન. હવે ચારવાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સત છે. એટલે કે જે કંઈ અસ્તિત્વ અત્યારે હું છું, ઓળખ્યો નથી, પણ જે કંઈ મારું અસ્તિત્વ છે એ રૂપે છું, અત્યારે છું, બસ આ ભવમાં છું. પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયો હોઈશ, પંચમહાભૂતમાં ભળી જઈશ, બાકી વાતમાં માલ નહીં. પૂર્વજન્મ પુનર્જન્મથી માંડીને બીજો કોઈ ભાવ
આગલું છે 12મું વચન. જીવ પર્યાયના બે ભેદ છે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટચના સોના તુલ્ય છે અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. હવે જીવ શબ્દ વાપરો, દ્રવ્ય છે તો કે હવે જીવ પર્યાયના બે ભેદ છે, સંસાર અને સિદ્ધ. જગતમાં અનંત વસ્તુ, એમાંથી આપણે અનંત દ્રવ્યોમાં બે મૂકીએ કે જળ અને ચેતન. પછી ચેતનના બે જ વિભાગ પડે મુખ્યમાં મુખ્ય, તો કે સિદ્ધ અને સંસારી. જે સિદ્ધ પદમાં સિદ્ધ શિલામાં છે એ બધા સિદ્ધ, અને 14 રાજલોકમાં બાકી આપણે જે બધા રખડીએ છીએ, અસ્તિત્વ ધરાવીએ છીએ, બધા સંસારી. અર્યંત પરમાત્મા સહયોગી કેવલીને પણ તે અપેક્ષા એ સંસારી કહેવાય, કેમ કે એ મન વચન કાયાથી સ્થિતિ ધરાવે છે આ લોકમાં, છે 14 રાજલોકમાં. સિદ્ધ લોકના સતલોકના વાસી થયા નથી, માટે હજી અહીંયા છે આ સર્વજ્ઞનું જ્ઞાન. અયોગી કેવલી હોય તો પણ કે હજી સંસારમાં, ત્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી એ સંસારી. પહોંચે સિદ્ધ શિલા પર એટલે સિદ્ધ. સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટચના સોના જેવી છે, સોના તુલ્ય છે. એમાં કઈ કહેવાનું જ નથી, કેમ કે કાયા નથી, કર્મ નથી, ભૂખ નથી, દુઃખ નથી, શોક નથી, જન્મ નથી, જરા નથી, મરણ નથી. છે શું? અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય અને પોતાનું અસ્તિત્વ છે. સિદ્ધ થાય એટલે પોતાનું આત્માનું અસ્તિત્વ કઈ મરી ફીટી જતું નથી, એ જુદા છે. અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. કથિર શબ્દ કસ્તિર છે સંસ્કૃતમાં, એના પરથી કથિર આવ્યું. કથિર તો જેને જોયું હોય એને ખબર હોય, કલય અને શીશુ બેની મિશ્ર અવસ્થા હોય, ભેળસેળ હોય, બહુ તુચ્છ કહેવાય કથિર એટલે. પણ છતાં એમાં હોય શું તો કે કલય અને હવે એ સોનું કેવું કહેવાય? કલય અને શીશુ એટલે તદ્દન ભેળસેળ થઈ. એમાં સોનું આવ્યું જ ક્યાં? કથિરમાં સોનું આવ્યું જ ક્યાં? કે પછી હોય સોનું હોય ને પછી શીશુ કલય વધારે હોય, એમ એવું તો બને નહીં. કથિર નામની ધાતુ હોય સોના જેવી છે, કથિર સહિત સોના તુલ્ય એટલે કેવું પડે કે સોનું ખરું પણ ભેળસેળ વાળું સોનું, અને એમાં કલય અને શીશુ નાખ્યું હોય. હકીકતે સોનામાં કાંઈ ન હોય, 100 ટચનું સોનું કહેવાય. 24 કેરેટ સોનામાં કાંઈ ન હોય, પણ તમે 12, 14, 10, 18 નથી કેવું મારે, 18 ને 22 તો ઘડવા માટે કંઈક નાખતા જ હશે, પણ 10, 12, 14 કેરેટનું સોનું હોય તો એમાં શું આવે? તો કે એમાં કલય અને શીશુ તો આવતું જ હશે, બીજું ઘણું આવતું હશે. તો કે આવી ભેળસેળવાળી અને તુચ્છ અવસ્થા છે. હવે પર્યાયની વધારે વાત અવસરે પાછું લઈશું.